હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે તમારા ચૂંટણી કાર્ડની અંદર એટલે કે વોટર આઈડી કાર્ડની અંદર નામની અંદર સુધારો કરવા માંગતા હો તો તમે ઓનલાઈન ઘરે બેઠા તમારા મોબાઈલથી કેવી રીતે કરી શકો છો તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, અહીંયા ચૂંટણી કાર્ડની અંદર રહેલા નામની અંદર સુધારો કરવા માટે તમારે અહીંયા મોબાઈલની અંદર વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન છે જે તમને તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર મળી જશે। એ એપ્લિકેશનને તમારે અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ કરી લીધા પછી તમારે આ એપ્લિકેશનને ઓપન કરવાની છે। તો ઓપન કરી લીધા પછી તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને લેઆઉટ જોવા મળશે। હવે નામની અંદર સુધારો કરવા માટે તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારે અહીંયા લોગિન કરવું પડશે। લોગિન કરતા પહેલા તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે। જો તમે આ એપ્લિકેશનની અંદર પહેલી વાર આવ્યા છો તો રજીસ્ટ્રેશન કરવા માટે એપ્લિકેશનની અંદર જે તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન આપેલો છે ન્યૂ યુઝર। એ ન્યૂ યુઝરના ઓપ્શન પર ક્લિક કરીને તમારે તમારો મોબાઈલ નંબર જે અહીંયા એક્ટિવ હોય તમારે એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારું જે ફર્સ્ટ નેમ છે એ પૂછવામાં આવશે, લાસ્ટ નેમ પૂછવામાં આવશે અને એક ઓટીપી આવશે જે તમે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યો છે। એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરીને સબમિટના બટન પર ક્લિક કરવાનું છે। તો એટલે તમે જોઈ શકો છો યુઝર ક્રિએટેડ સક્સેસફુલી, એટલે તમારું અહીંયા એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન થઈ ગયું છે। હવે જે મોબાઈલ નંબરનો તમે અહીંયા રજીસ્ટ્રેશન કરતી વખતે ઉપયોગ કર્યો હતો એ જ મોબાઈલનો ઉપયોગ કરીને તમારે આ એપ્લિકેશનની અંદર લોગિન કરવાનું છે। તો હવે આપણે ઓકેના બટન પર ક્લિક કરીશું। જેવું તમે ઓકેના બટન પર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબરથી આપણે અહીંયા રજીસ્ટ્રેશન કર્યું હતું એપ્લિકેશનની અંદર એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને અહીંયા જોઈ શકો છો નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે સેન્ડ ઓટીપી। એ સેન્ડ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે। ઓટીપી એન્ટર કરી લીધા પછી તમારે લોગિન નાવના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિન નાવ બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને અહીંયા એપ્લિકેશનની અંદર જોવા મળશે। હવે આપણે આપણા ચૂંટણી કાર્ડની અંદર નામની અંદર સુધારો કરવા માંગીએ છીએ, એટલે કે લગ્ન પછી તમે તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારા નામ પાછળ તમારા પતિનું નામ એડ કરવા માગો છો, એટલે આપણે અહીંયા કરેક્શન કરીશું ચૂંટણી કાર્ડની અંદર। તો કરેક્શન કરવા માટે આપણે જોઈ શકો છો અહીંયા જે એપ્લિકેશનની અંદર જે પેજ તમને જોવા મળે છે તેની અંદર તમને પહેલો જ અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે, તમે જોઈ શકો છો વોટર રજિસ્ટ્રેશન। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે આપણે ચૂંટણી કાર્ડની અંદર નામમાં સુધારો કરવા માટે નીચે તમારે જોઈ શકો છો અહીંયા ફોર્મ 8 તમને જોવા મળે છે। તો ફોર્મ 8 ઉપર તમારે ક્લિક કરવાનું છે। નીચે તમે જોઈ શકો છો કરેક્શન ઓફ એન્ટ્રીઝ। તો નામની અંદર સુધારો કરવા માટે એટલે કે કરેક્શન આપણે કરીએ છીએ ચૂંટણી કાર્ડની અંદર, એ કરવા માટે આપણે ફોર્મ 8 ને ઓપન કરવાનું છે। એટલે આપણે ફોર્મ 8 ઉપર ક્લિક કરીશું। જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને અહીંયા જોવા મળશે, જેની અંદર તમારે તમારું નામ જોવા મળશે જે નામથી તમે રજીસ્ટ્રેશન કર્યું છે। હવે નીચે તમારે જવાનું છે, નીચે તમે જોઈ શકો છો લેટ સ્ટાર્ટનો ઓપ્શન તમને જોવા મળે છે, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે લેટ સ્ટાર્ટના બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે ડુ યુ હેવ ઓલરેડી વોટર આઈડી કાર્ડ, તમારી પાસે ચૂંટણી કાર્ડ છે કે નહીં। તો તમારે અહીંયા યસના બટન પર ક્લિક કરી આવવા દેવાનું છે અને યસના બટન પર ક્લિક કરી લીધા પછી તમારે નીચે જોઈ શકો છો નેક્સ્ટનું બટન જોવા મળે છે, એ નેક્સ્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારું જે ચૂંટણી કાર્ડ છે તેની ઉપર જે અહીંયા આઈડી નંબર હોય છે વોટર આઈડી નંબર એ તમારે અહીંયા એન્ટર કરવાનો હોય છે, જે અહીંયા બોક્સ તમને જોવા મળે છે તે એન્ટર કરીને તમારે નીચે અહીંયા તમારું સ્ટેટ પસંદ કરવાનું હોય છે, જે ગુજરાત સ્ટેટથી આપણે અહીંયા કરેક્શન કરીએ છીએ ચૂંટણી કાર્ડની અંદર, એટલે આપણે ગુજરાત સ્ટેટ અહીંયા પસંદ કરીશું અને ફેચ ડિટેલ્સના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ફેચ ડિટેલ્સના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું જે અહીંયા ચૂંટણી કાર્ડ નંબર તમે જે અહીંયા એન્ટર કર્યો છે એને લઈને તે ચૂંટણી કાર્ડની માહિતી તમને અહીંયા જોવા મળી જશે। જેવું તમે ફેચ ડિટેલ્સના ઓપ્શન પર ક્લિક કરશો તમારો ચૂંટણી કાર્ડ નંબર જે હોય છે વોટર આઈડી નંબર એ એન્ટર કરી લીધા પછી તમે નીચે જોઈ શકો છો અહીંયા મેસેજ જોવા મળશે વી હેવ ફાઉન્ડ ધીસ રેકોર્ડ ફોર યોર એન્ટર્ડ વોટર આઈડી। એટલે તમે જે અહીંયા વોટર આઈડી નંબર એડ કર્યો છે તેનો રેકોર્ડ તેને મળી ગયો છે। તો હવે આપણે નીચે અહીંયા પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડને લગતી બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે, જે તમારે વેરીફાઈ કરી લેવાની છે કે એકચ્યુઅલમાં જે તમે વોટર આઈડી નંબર એન્ટર કર્યો છે તો તમારું ચૂંટણી કાર્ડની જે માહિતી છે અહીંયા જોવા મળે છે કે નહીં। તો તમારી જે બધી જ માહિતી ચૂંટણી કાર્ડને લઈને જોવા મળશે તમારે અહીંયા ચેક કરી લેવાની છે અને વેરીફાઈ કરી લીધા પછી તમારે નીચે જોઈ શકો છો નેક્સ્ટનું બટન જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। હવે નેક્સ્ટના બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે ફોર્મ 8 અહીંયા ઓપન થઈ જશે, એટલે કે તમારા ચૂંટણી કાર્ડની અંદર જે તમે સુધારો કરવા માગો છો એ તમારું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે। તો સુધારા કરવા માટેનું જે ફોર્મ છે અહીંયા ઓપન થશે તેની અંદર તમારું નામ તમને જોવા મળશે। જેવું તમે અહીંયા નામ તમે જોશો તો જે પહેલાં તમે ચૂંટણી કાર્ડની અંદર નામ તમે આપ્યું હશે એ પ્રકારનું નામ તમને અહીંયા જોવા મળશે। એની અંદર નીચે આવશો તમે જોઈ શકો છો તમારી પાસે જે માહિતી અહીંયા માગવામાં આવી છે આધાર ડિટેલ્સ, તમે અહીંયા ઈચ્છો તો અહીંયા તમારો આધાર નંબર એન્ટર કરી શકો છો।
અથવામાં અહીંયા તમે જોઈ શકો છો નીચે બીજો ઓપ્શન અહીંયા આપવામાં આવ્યો છે, આધાર નંબરની જગ્યાએ તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી શકો છો. અથવાની અંદર નીચે તમે જોઈ શકો છો, અથવામાં તમે તમારા મોબાઈલ નંબર, રિલેટિવનો કોઈ મોબાઈલ નંબર હોય તો તમે એડ કરી શકો છો, અથવા તમે ઈમેલ આઈડી પણ એડ કરી શકો છો, અથવાની અંદર રિલેટિવનો પણ ઈમેલ આઈડી તમે એડ કરી શકો છો. એટલે આ જે 4 ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે તેની અંદર તમે તમારો આધાર કાર્ડ નંબર પણ એન્ટર કરી શકો છો, તમારો મોબાઈલ નંબર પણ એન્ટર કરી શકો છો, અને તમારા રિલેટિવનો મોબાઈલ નંબર એડ કરીને તમે આગળ વધવા માંગતા હોય તો આગળ વધી શકો છો, અથવા રિલેટિવનો ઈમેલ આઈડી એડ કરીને તમે આગળ વધી શકો છો. તો બધું જ અહીંયા ઓપ્શનની અંદર છે, તો કોઈ પણ એક માહિતી તમારે અહીંયા આપીને તમારે નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. તો આપણે અહીંયા જે જોઈ શકો છો મોબાઈલ નંબર ઓપ્શન જોવા મળે છે, તો આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીને નેક્સ્ટના બટન પર ક્લિક કરીશું. રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો, એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરીને નેક્સ્ટના બટન પર ક્લિક કરીશું. તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમને અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કે તમે તમારા ચૂંટણી કાર્ડની અંદર કયા પ્રકારનો સુધારો કરવા માંગો છો, કે તમે શિફ્ટિંગ ઓફ રેસિડેન્સ, મતલબ કે તમારા ચૂંટણી કાર્ડની અંદર જે એડ્રેસ છે તેની અંદર તમે ચેન્જ કરવા માંગો છો, કરેક્શન ઓફ એન્ટ્રીઝ જોઈ શકો છો, તમારી જે એન્ટ્રીઝ છે એટલે તમારા નામની અંદર તમે કોઈ સુધારો કરવા માંગો છો. તો હા, આપણે અહીંયા આપણા ચૂંટણી કાર્ડની અંદર નામની અંદર સુધારો કરી રહ્યા છે. તો આપણે ચૂંટણી કાર્ડની અંદર નામમાં સુધારો કરવા માટે આપણે બીજા નંબરનો જે ઓપ્શન છે તેની પર આપણે ક્લિક કરી લઈશું. એ બોક્સની અંદર તમારે ટિક કરવાનું છે, કે આપણે ચૂંટણી કાર્ડની અંદર જે નામ છે તેની અંદર સુધારો કરવા માંગીએ છીએ. તો બીજો ઓપ્શન તમારે પસંદ કરીને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમે કયા પ્રકારનું કરેક્શન, એટલે કયા પ્રકારનો સુધારો તમારે ચૂંટણી કાર્ડની અંદર કરવા માંગો છો. નામની અંદર સુધારો કરવા માંગો છો, જેન્ડરની અંદર, ડેટ ઓફ બર્થની અંદર, રિલેશન ટાઈપ, રિલેશન નેમ, એડ્રેસ, મોબાઈલ નંબર અથવા ફોટો. તો કયા પ્રકારના ચૂંટણી કાર્ડની અંદર આપણે સુધારો કરવા માંગીએ છીએ. તો આપણે અહીંયા લગ્ન થયા પછી ચૂંટણી કાર્ડની અંદર તમારા પતિનું નામ તમે એડ કરવા માંગો છો, એટલે આપણે અહીંયા નામની અંદર સુધારો કરવા માંગીએ છીએ. તો આપણે પહેલો નામનો જે ઓપ્શન છે તેની અંદર આપણે ટિક કરવાનું છે અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારું અહીંયા નામ પૂછવામાં આવશે. હવે જે તમે નામ અહીંયા સુધારો કરવા માંગો છો એ પ્રકારે તમારે નામ અહીંયા એન્ટર કરવાનું છે. તો અહીંયા પહેલું નામ જે તમારું હોય એ તમારે એન્ટર કરવાનું છે, જે પણ તમે અહીંયા એન્ટર કરવા માગતા હોય. તો એન્ટર જેવું તમે અહીંયા કરશો એટલે નીચે જોઈ શકો છો ઇન રિજનલ, એટલે જેવું તમે અહીંયા ઇંગ્લિશમાં લખશો એટલે નીચે અહીંયા ગુજરાતીમાં નામ લખાઈને આવી જશે. તો આપણે અહીંયા જે મેં લખ્યું છે સચિન, તો નીચે તમે જોઈ શકો છો અહીંયા એની જાતે જ અહીંયા સચિન ગુજરાતીમાં લખીને આવી ગયું છે. તો તમે જે પણ પ્રકારનો સુધારો કરવા માગતા હોય ચૂંટણી કાર્ડની અંદર નામમાં, એ પ્રકારે નામ તમારે લખવાનું છે. એ જ રીતે નીચે તમે જોઈ શકો છો સરનેમ ઓફ એપ્લિકેન્ટ, તમારે અહીંયા સરનેમ ઇંગ્લિશમાં લખવાની છે, તો એની જાતે જ અહીંયા ગુજરાતીમાં સરનેમ લખાઈને આવી જશે. હવે તમારા ચૂંટણી કાર્ડની અંદર નામમાં જો તમે સુધારો કરવા માગો છો, તો લગ્ન પછી તમે સુધારો કરવા માગો છો તમારા ચૂંટણી કાર્ડની અંદર, તો તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હશે. તો એ મેરેજ સર્ટિફિકેટ તમે અહીંયા અપલોડ કરીને તમારા નામની અંદર સુધારો કરી શકો છો. તો પ્રૂફ ઓફ ચેન્જ ઓફ નેમ, તો તમારે પ્રૂફ અહીંયા આપવું પડશે. તો અહીંયા જોઈ શકો છો સપોર્ટ ફોર્મેટ જીપીઈજી અને જીપીજી ફોર્મેટની અંદર તમારે ફાઇલ અહીંયા અપલોડ કરવાની હોય છે. સાઇઝ તમે જોઈ શકો છો મસ્ટ બી લેસ ધેન 2 MB, 2 MBથી ઓછી સાઇઝની ફાઇલ તમારે અહીંયા અપલોડ કરવાની છે. અપલોડ કઈ રીતે કરવાની છે તો જોઈ શકો છો નીચે તમને અપલોડનો એક ઓપ્શન તમને જોવા મળે છે. અપલોડના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ગેલેરી અહીંયા ઓપન થઈ જશે, જેની અંદર તમે જે પણ તમારું જે મેરેજ સર્ટિફિકેટ હોય તેને સ્કેન કરીને તમારે રાખવાનું છે જીપીઈજી અને જીપીજી ફોર્મેટની અંદર, અને તેની મેક્સિમમ સાઇઝ ફાઇલની 2 MBથી ઓછી રાખવાની છે. તો અહીંયાથી તમારે અપલોડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે. જેવું તમે અપલોડના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ રીતનો તમને અહીંયા મેસેજ જોવા મળશે, કેમેરા અથવા ગેલેરી. તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ રહેલું હોય તો તમે ડાયરેક્ટ તેનો ફોટો લઈને અહીંયાથી અપલોડ કરી શકો છો, અથવા તમે ફોટો લઈને તમારા ગેલેરીની અંદર રાખ્યો હોય તો ગેલેરીના ઓપ્શન પસંદ કરીને પણ તમે ડોક્યુમેન્ટ અહીંયાથી અપલોડ કરી શકો છો. તમે જોઈ શકો છો મેં અહીંયા અપલોડના ઓપ્શન પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી લીધું છે. હવે ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટનું બટન તમને જોવા મળે છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટના બટન પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો નેમ ઓફ એપ્લિકેન્ટ તમને અહીંયા જોવા મળશે. જે પણ વ્યક્તિ અહીંયા અરજી કરી રહ્યું છે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માટે તેનું નામ આવી જશે. હવે જે પણ જગ્યાએથી અહીંયા અરજીની અંદર સુધારો કરવા માટે અરજી થઈ રહી છે તો એ અહીંયા પ્લેસ તમારે અહીંયા લખવાનું છે. જે પણ જગ્યાએથી તમે અહીંયા જે પણ પ્લેસથી તમે અહીંયા અરજી કરી રહ્યા છો તો પ્લેસનું નામ આપણે અહીંયા લખી દઈશું. પ્લેસનું નામ લખી દીધા પછી તમારે ફરીથી નીચે તમે જોઈ શકો છો એક ઓપ્શન તમને જોવા મળે છે ડનનો. એ ડન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ડન ઓપ્શન પર જેવું તમે અહીંયા ક્લિક કરશો તો તમારી જે પણ અહીંયા માહિતી હશે રહેલી એ તમને અહીંયા જોવા મળશે. તમે જે પણ નામ અહીંયા એન્ટર કર્યું હશે, જે પણ તમે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કર્યું છે એ તમને જોવા મળશે. અને તમારે અહીંયા નીચે જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધું છે, પ્લેસ તમે લખી દીધું છે, અને કઈ તારીખે તમે અહીંયા અરજી કરી રહ્યા છો ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માટે તમને નીચે જોવા મળશે. હવે તમારે નીચે જોઈ શકો છો કન્ફર્મનો ઓપ્શન તમને જોવા મળે છે, તો કન્ફર્મના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. કન્ફર્મના ઓપ્શન પર ક્લિક કરતાની સાથે તમે નીચે જોઈ શકો છો તમને અહીંયા રેફરન્સ
રેફરન્સ આઈડી તમારો જોવા મળી ગયો છે કે તમારું જે કરેક્શન તમે ચૂંટણી કાર્ડની અંદર જે તમે સુધારો કરવા માગો છો તેનો રેફરન્સ આઈડી તમને અહીંયા જોવા મળે છે. તમે જોઈ શકો છો તમારી અરજી અહીંયા સબમિટ થઈ ગઈ છે અહીંયા કરેક્શન કરવા માટે, તમારા નામની અંદર સુધારો કરવા માટે. તો આ જે રેફરન્સ આઈડી હોય એ તમારે અહીંયા નોંધીને રાખવાનો છે, જેના દ્વારા તમે તમારું સ્ટેટસ અહીંયા એપ્લિકેશનની અંદર જોઈ શકો છો કે તમારા ચૂંટણી કાર્ડની અંદર જે તમે સુધારો કરવા માગો છો નામની અંદર એ થયો છે કે નહીં. લગભગ 7 દિવસની અંદર તમારા ચૂંટણી કાર્ડની અંદર જે તમે સુધારો કર્યો છે તમારા નામની અંદર એ થઈ જશે અને ઓનલાઈન તમારા ઘરે નવું ચૂંટણી કાર્ડ પણ આવી જશે. તો આ રીતે તમે લગ્ન પછી તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારા નામ પાછળ તમારા પતિનું નામ એડ કરવા માગતા હોય, એટલે કે નામની અંદર સુધારો કરવા માગતા હોય, તો ઘરે બેઠા આ એપ્લિકેશન દ્વારા તમારા મોબાઈલથી તમારા ચૂંટણી કાર્ડની અંદર તમે સુધારો કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ચૂંટણી કાર્ડની અંદર એડ નામની અંદર તમે સુધારો કેવી રીતે કરી શકો છો. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો, આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.